ટેકે બેહાડી દીધા. કેટલી વાર બેહે એ જોવાનું. બેહાડું તો હું ઘડીએ ઘડીએ પકડીને ખેંચી આમ છે ને બામાં ચરબી નથી, પણ હાડકા છે ને એ વજનવાળા હોય. આપણે ખેંચીએ ને હાથ છે ને મારો ઊંચો નથી થતો. કપડાં તો હું ધોઈ જ નથી શકતી, મશીનમાં નાખું. એમાં ચાલુ છે, એને કંઈક થાય. ચાલુ રહીએ મારી માનું મોઢું ચાલુ રહીએ. ખબર નહીં બોલતા હોય. હુતા હુતા એ રાતે એમ કરતા હોય. મગજની અંદર દીકરો જ ઘૂમે છે હજી. કરીએ પણ એનો કોઈ ઈલાજ જ નથી, ઓપ્શન જ નથી. ઝટકા લે આખા શરીરમાં. હા એ ટંકુભાઈ એ કોણ કોક કહેતું હતું કે તમે તમારા મમ્મી કરતા તમારા હાહુને વધારે પ્રેમ કરો. મારી મમ્મી ભેગી હું રહી જ ક્યાં? 10-12 વર્ષની, 15 વર્ષની થઈ. 10 ભણીને 5 વર્ષ બીજા તો હું અહીંયા બાએ મને મોકલી દીધી. 32 વર્ષથી આના ભેગી છું. સમજણ મને આના ભેગી થઈ આવી. પછી બધા કાર્યની હેલ્પ મને આણીએ કરી. અહીં સુધી મને આણીએ ચડાવી. અને મારા દરેક સુખનો સાથીદાર આ હોય તો પ્રેમ આપણે કોને કરતા હોઈએ? એને જ કરતા હોઈએ ને. વાતો કોઈ છે નહીં. અને બિચારા હવે એકલા થઈ ગયા એટલા એવા. નહીં અમે કોઈ દી મા દીકરી અમે કોઈ દી ભેગી રહ્યું જ નથી. હું કોઈ દી રાત રોકાવા મારી માની ઘેર ગઈ જ નથી. મારી મોટી બેન ઈ ઓછી જાતી. આ વચલી છે એ રોકાવા જાતી, ઈ રોકાતી વધારે મારી મામીની ઘરે. અમે તો કોઈ દી હું તો કોઈ દી રાતે નથી રોકાણી. કોઈ દી આટો દેવાય. મારા છોકરાએ કોઈ દી મોહાર નતું જોયું. એને મામા મોહારનું ઓછું જરાય, કારણ કે આ ભણતા ને ગણતા ને. મારે બા જે છે એ બહુ મારા છોકરાને કંઈ જવા ના દેતા, એટલે એને મોહારના ઓલા કર્યા નથી. હવે એ તો બા અટાણે આવ્યા અહીંયા. નહીતર બા આવતા નહીં ઓછા કોઈ દી. બસ મારે બા મારી ઘરે રાતે નથી રોકાણા કોઈ દી. પેલા કે ને કે ખબર નહીં છેલ્લે ક્યાં આપણા રોટલા લેખા હોય ને ક્યાં જવાનું થાય. સીતારામ 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 હુતા હુતા સીતારામ એક જ નામ જઈ રાખે. સારું એ તો ભગવાનના નામ જપે છે. અમારા મુરગા હાથ દઈને બેઠા અહીંયા. તમને એમ થાય હું જોતી હશે? મારી માને છે ને મગજ ઉપર થોડીક 5% અસર છે. તો મેં કરવા માંડે. રાયડું નાખતા નાખતા મામા બાળ એના ઓલા ખેંચવા માંડે. હમણાં તો એવું કરે છે. હવે હમણાં થોડાક દિવસ મહિનો દી થઈ જાય ને ભાઈને, તો પછી થોડાક ડૉક્ટર પાસે લઈ જવા છે. એક મગજ ઉપર અસર થઈ જાય તો શું કરવું? કારણ કે આઘાત છે ને જીવનની અંદર, આઘાત બહુ વહમો છે. મનુષ્યને માનસિક ક્ષતિ પહોંચાડે આઘાત હોય. પાછું એને અત્યારે એ અફસોસ થાય કે જિંદગીની અંદર ને મારી દીકરીને ઘરે કોઈ દી રાત નથી રોકાણી. એની ઘરમાં રહેવું પડે છે. પ્રોબ્લેમ એને ઈ જ છે અત્યારે, બીજો કાંઈ પ્રોબ્લેમ નથી. ભગવાનને એક દી રાતે હું તો સૂતી હતી ને તો રાતે કહેતા હતા, ભગવાન તે મને આવી નોધારી ઉકરવા કરી નાખી. ભગવાન મને લઈ લે. ભગવાન આવી નોધારી મને શું કરવા તે કરી? મારા ભાઈ એમ રોતા રોતા, એટલે એને આઘાત છે અંદરથી. એમ મને શું કરવા રખડતી કઈ રીતે? દીકરીને ઘેરે મારે રહેવું પડે, મારી દીકરીને ઘેરે રહેવું પડે. માને મા બાપ છે ને ઈચ્છતા ન હોય કે દીકરીને ઘરે રહીએ. અને મને કંઈ જરાય શોખ નથી રાખવાનો, પણ હું મજબૂરી હોય એની બિચારીને રાખવા વાળું કોઈ છે નહીં. અથવા તો એને કંઈ ગમતું ન હોય કે રામને ખબર, મારે તારી ઘરે આવવું તો હાલો. મારા દરવાજા તો ગઈઢા બીઢા માટે ખુલ્લા જ છે. જે આવે તું તો જનેતા છે. બીજું એકાદું આવીને કહે કે મારે રહેવું તો મારે મનાઈ નથી. કોઈ રાખવા વાળું ન હોય તો સેવા કરી દઈએ આપણે, થાય એટલું કરીએ આપણે. બીજું શું છે? એને અફસોસ થાય છે ને જિંદગીની અંદર. આખી જિંદગી મા દીકરો બે એકલા એકલા રહેતા હતા. આખી જિંદગી બે એમને કાઢી. મારા ભાઈને 44 વર્ષ ગુજરી ગયો. એટલે સમજણો થયો ત્યાંથી ને ભેગા માં બધા ત્રણેય. મારા બાપુજી 5 વર્ષ ત્યાં ગુજરી ગયા.
અત્યાર સુધી પૂરું કરતો તો રહેતા ને બધું કરતા. બહુ અઘરું પડે. આપણે ઘૂંટડો કહીએ ઘૂંટડો ઉતરતો નથી, પણ ન ઉતરે ભાઈ. આ ઘૂંટડો ઉતારવો તો બહુ અઘરો છે. જિંદગીની અંદર કોઈને આવા દિવસ ન દેખાડે કે આપણો દીકરો વયો જાય અને પછી આપણે જ્યાં ત્યાં રખડવું પડે ને ભટકવું પડે ને. એમાં મારું તો કોઈ દિવસે ને નહીં, બહુ ઓછું કે મારી દીકરી નોકરી કરે, નવરી ન હોય ત્યાં મને મજા. મને કોણ હાલો ને રોકાય છે બે ક્રાઈક તો કે બાપા મને તારી ઘેર ન ગમે, મને દેવીની ઘેર ગમે, કે દેવીની ઘેર ને ઘેર હોય અને ત્યાં મને હાંકરે. તારી ઘેર તું નોકરીએ વહી જા, મારે કેમ રહેવું? અટાણે મનની અંદર એને ઈ જ થાય કે હું નોધારી થઈ ગઈ, મને રખડતી મૂકીને વયો ગયો એમ. આપણે ગમે એટલું આશ્વાસન કે સાંત્વના આપીએ પણ અંદરના ઘા તો રૂજાઈ નહીં. ઘણું ખવડાવીએ સારું સારું, રૂડા મનાવીએ, પાસે બેહીએ. પછી કહેતા હોય કે તારા અજીતને કહેતા હોય કે આખું જગત ગોતવા જાય ને તો તારા જેવો જમાઈ ન જડે. નવું નવું કાયમ એના માટે આલ્યો બા કરી બે હાટું લઈ આવે. કાયમ હાંજે કાયમ કંઈક ફ્રૂટ સલાડ, બદામ શેક, ઠંડા પીણા, કંઈક ફ્રૂટ એવા નવા નવા, નવી ખાવાની વસ્તુ કંઈક ને કંઈક લઈ આવે. પણ ખાવાની ક્યાં મારી માન પડી છે? એને તો આગલા ઘૂંટડા ઉતરતા નથી. રાતે છે ને નીંદર ઉડી જાય ને, રામ 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 બસ ઈ જ કરે. મા દીકરી બે ઉપર બાહુઈ ગયા હોય ને પછી ઉપર વયું જાય. અહીંયા બધા ન હમાય નીચે, શેટી એક જ છે ને બાનું ગયેલું છે એટલે ઉપર જાય. પછી તો એ નીંદર હરખી કરવી હોય તો કરે, ન કરે. બસ આવું કરે. દુઃખ ભગવાન કોઈને ન આપે. ઈશ્વર ટાઢો રોટલો ને છાશ છે ને જિંદગી આખી ખાઈ લઈએ. ભૂખ ભૂખતા રહેતા ભાગની વાત છે, પણ ઈશ્વર કોઈના માણસને ન છીનવી દે. ઈશ્વર ન છીનવી લેતા હોય, એ તો એનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોય. પણ બાની ઉંમર થઈ ગઈ, બે માયુની, અને મગજ ઉપર અસર થઈ ગઈ મારી માને. કારણ કે ઘૂંટડો ઉતારવું તો બહુ બધું એવું છે અને બાની તકલીફ. કામ તો કરવું પડે માં, આખા જગત કામ જ કરે. કામ કર્યા વિના આ પૃથ્વી ઉપર કોઈને કઈ પ્રાપ્ત નથી થતું. કુતરાઓને ખોરાક મેળવવી હોય ને તો બાંધતા હોય. કોક નો આરો આવે અને કોક નો ન આવે. આ જગત માં ઈ જ છે બધાને. ત્યાં કોક નો આવી જાય, કોક નો ન આવે. આપણો ન આવ્યો. અમુક નો આવે, અમુક નો ન આવે. અમુક આગલા જન્મ નું પુણ્ય ખાતા હોય. ઈ હારું ને? હા ઈ હારું હારું હારું. ના તો ઈ સુખ કેવાય, ઈ જ સાચું સુખ કેવાય. રૂપિયા ને હા તો ઈ સાચું સુખ ઈ જ કેવાય. સમજાવવા પડે. સાચું આપણા જીવનમાં સુખ આપણી શરીરની નિરોગીતા. રૂપિયા હોય ને ખાઈ ન હોગો, હાલી ન હોગો, બેહી ન હોગો, ક્યાંય જઈ ન હોગો તો શું કામના રૂપિયા? હા ઈ તો ઉપરથી આવે ઈ જ જાય. આડુથી કોઈ ન જઈ શકે. તમારા ભાઈ ઝીણકા હતા બધા ઈ વયા ગયા. આપણે રહ્યા મારી બાને એમ જ છે. એનાથી બધા ઝીણકા વયા ગયા. આ બેઠા જી ગયા ને બધા ઝીણકા હતા એનાથી. દેરિયા જેઠિયા બધા ઝીણકા. આ બધાથી મોટા આ બેઠા. બહુ સમજાવવા બધા અઘરા છે. ઘર સાચી વાત છે. એક બેન ને કમેન્ટ કરી હતી કે ઘર મૂકવું પડે. એટલી ઉંમરમાં દીકરીને ઘરનું પાણી, મારા ઘરનું કોઈ દી મારી માએ પાણી નથી પીધું, એને બદલે રહેવું પડે. દીકરાને ભૂલવો પડે. બધું બહુ અઘરું છે. પણ સમય બધું ભૂલાવશે ત્યાં સુધી હું પ્રયત્ન કરું. ગમે એ કરું ને તો મારી હાલત એવી થઈ ગઈ સટાણી ગાંડા જેવી. અને બાનો મગજ બાનો આ રીતે પ્રોબ્લેમ છે. હવે બા તો ખબર નહીં કેટલા દી કાઢે, મહિના કાઢે. મને તો લાગે છે કે હવે બાની તબિયત વધારે લથડેલી છે. બેહી હકતા નથી. હુવે તો હક નથી થતું. ટેકા વિનાના બેહાતું નથી.
હમણાં તો જમાડવું ઈ છે ને મેં મારો ટેકો લઈને જમાડવું પડે એટલે આવું છે બધું. તો આવજો. હાઈલે રાખે જીવન કસોટી હોય, કસોટી જિંદગી કી મારા જીવન ઉપર અત્યારે ચક્ર હાલે છે, હાલવા દ્યો. સંકટને તો હું કહું છું કે તારી અંદર કેટલી શક્તિ છે અને મારી અંદર કેટલી શક્તિ છે. હાઈલા આવો તેમ તારે જેટલું આવવું હોય એટલું. એક દિવસ મારે વયું જવાનું છે આ પૃથ્વી છોડીને. કોઈ અહીંયા યથાવત તો રહેવાનું નથી, અહીંયા કોઈ રહેવાનું નથી, બધાયને જવાનું. માર્ગ રાજાથી રંકનો ઈ જ છે માં. હા બધાય, હા મોટા હોય ઝીણકા હોય ત્યાં ટિકિટ ઉપર હોય, ટિકિટ આવે એ ઉતરી જાય. હા 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 ત્યાં નો હાલે માં, કોઈનું નો હાલે, આપણું હાલે જ નહીં. પછી હું એ વાતને આપણે કરીએ તોય તમે દિવાલા રે માથા ભટકાડો કે ગમે એ કરો, આપણું આજે હાલવાનું જ નથી, ત્યાં કઈ એનો પ્રવલ જ નથી. આ ઢહેડા ઓછા કરે જોજો. ઈ અમાર બા છે ને, મારી માં નિરોગી છે શરીરે. હા તો પછી ઈ સુખ કેવાય. પરાધીનતા હોય તો શું કરવું, કોણ સેવા કરે? હા બસ આ ઈ પ્રાર્થના કરવાની કે આમ જ વહી જાઉં, આમ જ લઈ લેજે મને હાલતા ચાલતા. હાલો મિત્રો, આવજો. સીતારામ. આ માને મારી માને સમજાવી લઉં, સાસુ માને. કોઈના માણસને ન છીનવી દે, ઈશ્વર ન છીનવી લેતા હોય, એ તો એનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોય, પણ આવા નસીબ કોઈના ના લખે વિધાતા. જન્મ દુખિયારી છે બિચારી. નાના નાના હતા મારી માના, તો બાપા ગુજરી ગયા. 5-6 ભાંડેડાનો ભાર માથે આવ્યો. એમ કેતી કે મારી માને બિચારીને કઈ કામ ન આવડતું, તે બધી જવાબદારી મારે. હારે આવ્યા તા ન્યાય બધું ઢહેડાને પાર નોખા થઈને ગામે ગામે છોકરા મોટા કર્યા. મને ભણાવવા હાટું ઉપેડી ગયા, છોકરા મોટા કર્યા. ત્યાં ભાઈ આ માન કમાતા શીખો ને રાખતો ને કરતો ને ભાઈ વયો ગયો. આનાથી વિશેષ દુઃખ શું હોય? કાંઠો કોઈ દે આવ્યો જ નહીં. કોક દિવસ માણસનો કાંઠો આવે. મારા બાને છે ને એ ચિંતા નથી કે આજ 32 વર્ષથી હું ભેગી અને પડછાયાની જેમ ફરું છું, એટલે એને માનસિક થાકવાની માનસિક કોઈ જાતની તકલીફ નથી. તો આ ઉંમરને કારણે છે, એટલે એ છે એને મોઢા ઉપર એ કઈ તકલીફ નથી. મને ખેંચીને બા તો મને ખેંચી લે. બેઠા શાંત બેઠા, આમ કઈ એવું તોફાન નથી કરતા. શાંત બેહે તો આપણે શાંતિ જીવને લોહી ઉકાળા ન થાય.